તો બીજી તરફ રાજ્યમાં દુર્ગા પૂજાની પણ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે। ભારત સેવા આશ્રમમાં બનાવાઈ રહી છે દુર્ગા માતાની મૂર્તિઓ। બંગાળી કારીગરો બનાવે છે આ ખાસ મૂર્તિઓ। બંગાળી લોકો પંચમીથી દશેરા સુધી ઉત્સવ ઉજવે છે। દુર્ગા પૂજા પણ કરવામાં આવે છે અને આપ જુઓ એની સાથે જ આ મા દુર્ગાની જે મૂર્તિઓ છે તે તૈયાર થઈ રહી છે અને ખાસ બંગાળી કારીગરો આ મૂર્તિઓ તૈયાર કરે છે। બંગાળી લોકો પંચમીથી દશેરા સુધી એ ઉત્સવને લઈને આ મૂર્તિઓ તૈયાર કરે છે। वो तो भगवान का दिया हुआ एक वरदान है हम का ऊपर हमारे ऊपर जो भी बनाता हो तो मन से ही आ जाता है। भगवान के नाम लेके काम चालू कर देते हैं तो अपने आप तो बनाते बनाते अपने आप मुंह का काली माँ का जो मुंह दुर्गा माँ का जो मुंह बनाते हैं ना तो ऑटोमेटिकली दिमाग से आ जाता है, तो मन का भाव से बना ही लेते हैं। निबीड़ औंधारे मातोर चमके ओ रूप राशि तोई जोगी धैन धरी होय गिरी गुहपाशी। जी हाँ, पश्चिम बंगाળ કે જે દુર્ગા પૂજાને લઈ અને ખૂબ જ મહત્વતા ધરાવે છે એટલે મેં જે આ શબ્દો કહ્યા કે નિબીડ ઓંધારેમાં હોય ચમકે તોર રૂપ રાશિ, જેનો મતલબ થાય છે કે નવરાત્રિના નવલા નોરતામાં અંધારામાં તારી રૂપરાશિ તારી મૂર્તિ એટલી સરસ ચમકે છે અને તેને લઈ અને જે યોગીઓ જે છે તે ગુફામાં જઈ અને ધ્યાન ધરે છે। તો પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું અનેરું મહત્વ હોય છે। જે રીતે ગુજરાતમાં નવરાત્રિનું મહત્વ હોય છે તે રીતે પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાને લઈ અને લોકો મૂર્તિઓ તૈયાર કરે છે અને પંચમીથી લઈ અને દશેરા સુધી માતા રાનીને પોતાના આંગણે બોલાવી જે રીતે દીકરી પોતાના ઘરે આવે છે અને તેમને તેના સાસરેથી બોલાવે છે તે પ્રથા પશ્ચિમ બંગાળમાંથી ચાલી આવે છે અને તે પ્રથાને લઈ અને દુર્ગા પૂજા કરવામાં આવે છે। તો હાલ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે। જે આ પર્વ હોય છે દુર્ગા પૂજાનો તેને લઈ અને અત્યારે માતા રાનીની મૂર્તિઓ તૈયાર થઈ રહી છે અને તેઓને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અને તેની આંખો જે છે તે સુંદર સુંદર માતા રાનીની આંખો અત્યારે બનાવવામાં આવી રહી છે। તો હાલ જે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે। ક્યાંક દુર્ગા માની મૂર્તિ છે તો ક્યાંક કાલી માની મૂર્તિ છે। તો દુર્ગા પૂજાની તૈયારીઓ થઈ ચૂકી છે। કેમેરા પર્સન SP શર્મા સાથે બંસી દવે, અમદાવાદ, ઝી મીડિયા।